છું અનવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 657 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વિમાનમાં 135 મુસાફરો સવાર હતા। જો કે આ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને અધિકારીઓ છે તે વિમાનનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે। તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને સમગ્ર એરપોર્ટ સહિત ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જો કે 135 મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા। તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હતી AI 657, જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અધિકારીઓ છે તે ફ્લાઇટનું નિરીક્ષણ કરી રહ્યા છે, ચેકિંગ કરી રહ્યા છે અને સમગ્ર એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે।